જય અંબે મિત્રો. તો ત્રિકોણમિતિની અંદર અત્યારે આપણે એક એવો ટોપિક ભણવાનો છે કે જે ફિઝિક્સ અને મેથ્સની અંદર અતિ આવશ્યક છે, ખૂબ જ મહત્ત્વનો છે મિત્રો. એવું કહી શકાય કે આ ટોપિક વગર તમારે ચાલશે જ નહીં. ચાલો તો આ ટોપિક આપણે શાંતિથી અત્યારે એક વખત પહેલાં જોઈએ, બરાબર. અને અત્યારે જ તમારા સૌ કોઈના માઇન્ડમાં આ બાબત ક્લિયર થઈ જાય એવી આપણે બેસ્ટ ટ્રાય કરીએ અને વ્યવસ્થિત ધ્યાન આપો એટલે 100% શ્યોરિટી કે આ ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જ જશે. ચાલો મિત્રો, તો આ ટોપિક શીખવા માટે પણ આપણે એઝ ઓલવેઝ એક એકમ વર્તુળની જ આવશ્યકતા છે. તો હું અહીંયા એક એકમ વર્તુળ દોરું, ઉગમ બિંદુને કેન્દ્ર રાખું, 1 એકમ જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરું છું. ચાલો, આ વર્તુળ પર હું ખૂણાઓ દર્શાવું છું રેડિયન માપમાં. તો તમને યાદ છે કે રેડિયનમાં અહીંયા બધા બેકી પાય આવતા 0, 2 પાય, 4 પાય, ડેશ ડેશ ડેશ. અહીંયા બધા એકી પાય આવતા પાય, 3 પાય, 5 પાય, ડેશ ડેશ ડેશ. ઉપરની સાઈડ પહેલું જ આવતું π/2, ત્યાર પછી 4 4 પ્લસ કરો એટલે 5 π/2, ત્યાર પછી 9 π/2. બસ આ રીતે ચાલે છે. અહીંયા પહેલું જ આવતું મિત્રો 3 π/2, 7 π/2, 11 π/2, ડેશ ડેશ ડેશ. રાઈટ છે મિત્રો, આ બધું તમને યાદ જ છે. ચાલો, આજનો જે ટોપિક છે તેમાં ખૂબ જ અગત્યની બાબત શીખવાની છે. એના માટે હું પહેલાં તમારી સમક્ષ કેટલીક રકમો મૂકું છું. હમણાં મિત્રો આપણે જોયું કે મેં તમને એવું પૂછ્યું હતું કે ભાઈ π/2 માઇનસ થીટા, સોરી પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા, માઇનસ થીટા. એની આગળ હવે હું કોઈ એક વિધેય લગાવું છું. અત્યાર સુધી મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આ કયા ચરણમાં છે, આ કયા ચરણમાં છે, આ કયા ચરણમાં છે. એ જ રીતે ડિગ્રીમાં પણ 180 પ્લસ થીટા, 180 ડિગ્રી માઇનસ થીટા. આ રીતના મેં તમને પ્રશ્નો પૂછ્યા હતા મિત્રો કે આ કયા ચરણમાં છે. એના તમે બધાએ ખૂબ સરસ જવાબો આપ્યા હતા. ચાલો, હવે એની આગળ આપણે મિત્રો કોઈ એક ત્રિકોણમિતિય વિધેય લગાવીએ. માનો કે આની આગળ હું લગાવું છું સાઇન, આની આગળ હું લગાવું છું કોસ, આની આગળ હું લગાવું છું ટેન, આની આગળ હું લગાવું છું સાઇન, આની આગળ હું લગાવું છું કોસ. આ રીતે વિધેયો લગાવું છું. તમે કોઈ પણ વિધેયો લગાવી શકો. આપણે આના ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું મિત્રો, એટલે આખો ટોપિક તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. તો આનો આન્સર હવે કોઈ એક વિધેય આવશે મિત્રો. શું આનો આન્સર આવશે? આને ઇક્વલ થતું કોઈ એક નવું વિધેય બનશે. આના બરાબર હું કંઈક લખી શકીશ. શું લખી શકીશ એ તમને કહી દઉં. તો સૌ પ્રથમ પહેલાં ક્લિયર કરી દઉં કે આ જે થીટા હું લખું છું તે થીટા કોણ છે? તો કે થીટા કોણ છે? તો કે થીટા એ 0 અને 90 ડિગ્રીની વચ્ચે આવેલો કોઈ એક ખૂણો છે. એના માટે જ આ નિયમ છે મિત્રો. થીટા કોણ છે? તો કે 0 ડિગ્રી અને 90 ડિગ્રીની વચ્ચે આવતો કોઈ ખૂણો છે, અથવા તો 0 અને π/2 ની વચ્ચે આવતો કોઈ એક ખૂણો છે. હું જો તમે રેડિયન અને અંશમાં બંને લખું છું જેથી કરીને બધું જ ક્લિયર થતું જાય. ચાલો મિત્રો, અત્યારે તમે અહીંયા ધ્યાનથી જોતા હશો તો મેં અહીંયા ખૂણો લખ્યો છે પાઈ. પાઈ ક્યાં આવે છે મિત્રો? તો કે અહીંયા આવે છે. અહીંયા પણ મેં લખ્યો છે પાઈ. પાઈ ક્યાં આવે છે? અહીંયા આવે છે. અહીંયા મેં માઇનસ થીટા લખ્યું છે. અહીંયા કાંઈ ન હોય તમે 0 ગણી શકો. આને તમે આમ ગણી શકો, 10 0 માઇનસ થીટા ગણી શકો. તો 0 ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે. ચાલો, 180 ડિગ્રી, 180 ડિગ્રી અહીંયા આવે છે, 180 ડિગ્રી અહીંયા આવે છે. હું હજુ કેટલાક ઉદાહરણો મિત્રો રજૂ કરું. સેક 2 પાઈ માઇનસ થીટા. ચાલો, આ 2 પાઈ ક્યાં આવે મિત્રો? તો અહીંયા આવશે. ચાલો, હજુ તમારી સમક્ષ કંઈક રજૂ કરું. કોટ 7 પાઈ માઇનસ થીટા. મિત્રો 7 પાઈ ક્યાં આવે? તો કે અહીંયા આવશે 7 પાઈ. જો એકી પાઈ છે, 7 પાઈ અહીંયા આવશે. ચાલો, હજુ કંઈક રજૂ કરીએ. કોસેક 4 પાઈ પ્લસ થીટા. મિત્રો 4 પાઈ ક્યાં આવે? બેકી પાઈ ક્યાં આવે? અહીંયા. તો મિત્રો અત્યારે મેં જેટલા પણ તમારી સામે રકમો લખી છે એમાં તમે બધા જ આ ખૂણાઓ જુઓ. પાઈ, પાઈ, 0, 180 ડિગ્રી, 180 ડિગ્રી, 2 પાઈ, 7 પાઈ, 4 પાઈ, બધા ખૂણાઓ મેં ક્યાંના લીધા છે તમે જુઓ તો. બધા જ ખૂણાઓ એવું કહી શકું ધન એક્સ અક્ષ અને ઋણ એક્સ અક્ષ પરના છે. આજે આગળના થીટા સિવાયના જે ખૂણાઓ છે આગળના, એ બધા ખૂણાઓ ક્યાંના મેં લીધા છે? તો કે એક્સ અક્ષ પરના લીધા છે. ક્યાંના લીધા છે? એક્સ અક્ષ પરના. આ જ રીતે વાય અક્ષના લેશું એના માટે પણ અભ્યાસ કરશો. બંને બાબતો અલગ અલગ છે એટલા માટે. તો પહેલાં હું માત્ર એક્સ અક્ષ પરના ખૂણાઓ લઉં છું મિત્રો, જોજો. ચાલો,
તો જ્યારે જ્યારે આ ખૂણાઓ એક્સ અક્ષ પરના હોય છે ને ત્યારે અહીંયા જે વિધેય હોય ને અહીંયા આગળની સાઈડ એ જ વિધેય અહીંયા આવશે, એટલે આનો જવાબ સાઇન થીટા આવશે. આનો જવાબ સાઇન થીટા આવશે. કેટલો આવશે? સાઇન થીટા. આનો જવાબ કોસ થીટા આવશે. આનો જવાબ ટેન થીટા આવશે. આનો જવાબ સાઇન થીટા આવશે. આનો જવાબ કોસ થીટા આવશે. આનો જવાબ સેક થીટા આવશે. આનો જવાબ કોટ થીટા આવશે. આનો જવાબ કોસેક થીટા આવશે મિત્રો. પણ હજુ અહીંયા નિશાની આવશે, પ્લસ કે માઇનસ, પ્લસ કે માઇનસ, પ્લસ કે માઇનસ, એવી કોઈક નિશાનીઓ આવશે. એનું કારણ હું તમને કહું મિત્રો, મારી વાત ધ્યાનથી તમે સાંભળજો. એક એક્ઝામ્પલ હું તમને આપું. સૌ પ્રથમ સમજાવું છું કે સાઇન વિધેયની વાત કરીએ અથવા કોસ વિધેયની વાત કરીએ. કોસ વિધેયની કિંમત અહીંયા 1 છે, તમને યાદ હોય તો. કોસ વિધેયની કિંમત અહીંયા 0 છે. કોસ વિધેયની કિંમત અહીંયા -1 છે અને કોસ વિધેયની કિંમત અહીંયા 0 છે. કોસ વિધેયની કિંમત અહીંયા જો 1 અને 0 વચ્ચે છે, તો અહીંયા પણ 1 અને 0 વચ્ચે જ છે. જો તો કોસની કિંમત અહીંયા જે થતી હોય, અહીંયા માનો કે 0.5 થતી હોય, તો કોસની કિંમત અહીંયા પણ ક્યાંક 0.5 થતી જશે. એટલે એકમ વર્તુળ પર કોસની કિંમતો રિપીટ થાય છે. એવી જ રીતે તમે જુઓ તો કોસની કિંમત અહીંયા 0 અને -1 વચ્ચે છે, અહીંયા પણ 0 અને -1 વચ્ચે છે, રિપીટ જ થાય છે. અને એવી જ રીતે અહીંયા માનો કે 0.5 હશે, તો અહીંયા માનો કે -0.5 પણ હોઈ શકે. મતલબ કે કોસ વિધેયની કિંમત રિપીટ થતી હશે. આ ઉપરાંત ધન અને ઋણ પણ હશે, એકબીજાની વિરોધી પણ મળતી હશે. આવી જ રીતે મિત્રો દરેક ત્રિકોણમિતિ વિધેય સાઇન, કોસ, ટેન, કોટ બધામાં આવું બનતું હશે કે એકમ વર્તુળ પર તમે રાઉન્ડ મારો એકમ વર્તુળ પર, તો એની એકની એક કિંમત ઘણી બધી વાર મળે, અથવા ધન એકબીજાની વિરોધી પણ ઘણી બધી વખત મળે. આવું બનતું હોય. તો અહીંયા એ કહેવા માગે છે કે આનો જવાબ હજુ કોના જેટલો થાય, આનો જવાબ કોના જેટલો થાય, આનો જવાબ કોના જેટલો થાય, આવા પ્રશ્નો છે. તો આપણે અત્યારે એ જોવાનું છે કે આનો જવાબ અને આનો જવાબ સેમ થાય, આનો જવાબ અને આનો જવાબ સેમ થાય. હજુ અહીંયા નિશાની મૂકવાની બાકી છે મિત્રો, પણ જસ્ટ હું તમને કહું છું કે આ શું છે. તો કે આ એવું પૂછે છે કે આનો જવાબ હજુ કોના જેટલો થાય. અને મિત્રો એકમ વર્તુળની વાત કરીએ તો એકમ વર્તુળમાં હું તમને કહી દઉં કે તમે માનો કે આ રીતે ચાલુ કર્યું, અહીંયા પહોંચ્યા. હવે તમે બીજો રાઉન્ડ મારો તો જે વસ્તુ અહીંયા હતી એ વસ્તુ અહીંયા રહેવાની જ છે. તમે ગમે તેટલા રાઉન્ડ મારો, જે વસ્તુ જ્યાં છે ત્યાં રહેવાની જ છે. લાઈક કોસની કિંમત અહીંયા 1 હતી, તમે આખો રાઉન્ડ પૂરો કર્યો, પાછા અહીંયા પહોંચ્યા તો પાછી કોસની કિંમત તમને 1 મળી. એવી જ રીતે માનો કે તમે રાઉન્ડ મારવાનું ચાલુ કર્યું, તમે સાઇનની કિંમત અહીંયા 1 મળશે, તો તમે રાઉન્ડ મારીને આવશો તો ફરીથી સાઇનની કિંમત 1 અહીંયા તમને મળવાની જ છે. એટલે એકની એક કિંમતો ઘણી બધી વાર મળવાની શક્યતાઓ છે. આ તો એક રાઉન્ડ મારીને આવો ત્યારની વાત મેં તમને કરી. એવું પણ બને કે સાઇનની કિંમત અહીંયા 0.8 હશે, તો ફરીથી થોડીક વાર પછી બીજા ચરણમાં જાઓ ત્યાં સાઇનની કિંમત 0.8 ફરીથી મળશે, એવું પણ બનશે. એમ જ તે સાઇનની કિંમત 0 તમને અહીંયા મળે છે, તો અહીંયાથી તમે અહીંયા પહોંચો ફરીથી અહીંયા સાઇનની કિંમત 0 જ છે મિત્રો. ખ્યાલ આવે છે? તો આ એવા પ્રશ્નો છે કે આની જેટલો જવાબ હજી કોનો છે, આના જેટલો જવાબ હજી કોનો છે, તો આપણે એ જવાબો અત્યારે આપીએ છીએ. તો સાઇન પાઈ માઇનસ થીટાનો જવાબ કોના જેટલો છે, તો ફરીથી હું તમને આખો ટોપિક રિવાઇઝ કરાવું છું મિત્રો. સમજવામાં થોડીક વાર લાગશે, પણ એક વખત સમજાઈ જશે તો ક્યારેય ભૂલાશે નહીં. બહુ સરસ મજાનો ટોપિક છે ને, એકદમ સહેલો છે. ખાલી ટોપિક થોડોક મોટો છે, એટલે વ્યવસ્થિત ધ્યાન આપશો એટલે તરત તમારા મગજમાં ઉતરી જશે. ચાલો ફરીથી હું તમને સમજાવું છું મિત્રો કે અહીંયા પાય હતા, અહીંયા 0 હતા, 180 ડિગ્રી, 180 ડિગ્રી, 2 પાય, 7 પાય, 4 પાય, એ બધા ખૂણા કોના પર આવેલા હતા? એક્સ અક્ષ પર. હું અત્યારે માત્ર એક્સ અક્ષ પર આવેલા ખૂણાઓ માટેની જ ચર્ચા કરું છું. તો એક્સ અક્ષ પર આવેલા ખૂણાઓ હોય ને એમાં તમે કોઈ થીટા ઉમેરવાના હોય કે થીટા બાદ કરવાના હોય, ત્યારે સાઇન હોય તો સાઇન જ રહે, કોસ હોય તો કોસ જ રહે, ટેન હોય તો ટેન જ રહે, સાઇન હોય તો સાઇન જ રહે, જે વિધેય હોય ને એ જ રહે. પણ ધન ઋણ એ જોઈએ આપણે. તો અહીંયા લખ્યું છે પાઈ માઇનસ થીટા, એટલે કે એવું કહે છે કે પાઈમાંથી તમારે શું બાદ કરવાનું છે મિત્રો? તો કે થીટા બાદ કરવાના કહે છે. પાઈ હવે તમારે યાદ કરવાનું છે. આની આગળનો ટોપિક મેં તમને સમજાવ્યો કે આ કયા ચરણમાં છે. ચાલો મને કહો, પાઈ માઇનસ થીટા કયા ચરણમાં આવે? પાઈ ક્યાં આવે? આર્યા પાઈ. પાઈમાં થીટા બાદ કરો એટલે તમે ક્યાં પહોંચવાના? બીજા ચરણમાં. આપણે હમણાં જોયું હતું ને, તો તમે હાલમાં બીજા ચરણમાં છો ગમે ત્યાં.
કયા ચરણમાં છો? બીજા ચરણમાં. બીજા ચરણમાં છો. હવે તમારે ઓલએસટીસી યાદ કરવાનું. શું યાદ કરવાનું? ઓલએસટીસી. યાદ છે ઓલએસટીસી? અહીંયા લખ્યું હતું આપણે ઓલ, ગઈકાલનો ટોપિક હતો ઓલ, એસ, ટી અને સી. આ ઓલએસટીસીનો યુઝ શું હતો? તો કે અહીંયા ઓલ ફંક્શન બધા જ વિધેયો પ્લસ છે. અહીંયા કોણ પ્લસ છે? તો કે અહીંયા સાઇન વિધેય અને કોસેક વિધેય આ બે પ્લસ છે. સાઇન અને એનો વ્યસ્ત કોસેક બંને પ્લસ છે. અહીંયા કોણ પ્લસ છે? તો કે ટી. ટી મીન્સ ટેન અને એનો વ્યસ્ત કોટ આ બંને પ્લસ છે, બાકી બધા ઋણ છે. સી મીન્સ વોટ? તો કે કોસ અને એનો વ્યસ્ત સેક આ બંને પોઝિટિવ છે, બાકી બધા ઋણ છે. ચાલો તો હવે માત્ર અહીંયા જે તમારે નિશાની મૂકવાની છે એ માત્ર આ રીતે મૂકવાની છે કે પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? તો પાઈ માઇનસ થીટા એટલે કયું ચરણ? તો કે પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોણ કોણ ધન? તો કે સાઇન અને કોસેક બે ધન. આ કોણ હતું? સાઇન જ હતા એટલે ધન. પૂરું કામ. તો મિત્રો આ એવું કહેવા માંગે છે કે આનો જવાબ તમે મેળવો કે આનો જવાબ મેળવો, બે સરખા જ થાય. બે જવાબો સરખા જ આવે. સમજાય છે મિત્રો? ચાલો એવી જ રીતે અહીંયા પાઈ પ્લસ થીટા, પાઈ પ્લસ થીટા. ચલો પાઈમાં તમારે પ્લસ કરવાનો છે. પાઈ ક્યાં આવે? યાદ કરો, પાઈ અહીંયા આવે. એમાં તમે પ્લસ કરો, ક્યાં પહોંચી ગયા ભાઈ? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં કોણ ધન? તો કે ટેન અને કોટ. આ કોણ હતા? કોસ. કોસ તો ઋણ, તો ઋણ. એટલે આનો જવાબ અને આનો જવાબ સેમ છે. ખ્યાલ આવે છે મિત્રો? બહુ સરસ ટોપિક છે ને એકદમ સહેલો છે. ચાલો અહીંયા 0 માઇનસ થીટા. ચાલો 0માંથી માઇનસ કરવાનું છે, 0માંથી બાદ કરવાનું. બાદ કરો એટલે જોજો આમ ચાલવું પડે. ઉમેરતા હોય તો આમ ચાલવાનું, બાદ કરતા હોય તો આમ ચાલવાનું. તો 0માં તમે કંઈક બાદ કરો એટલે તમે કયા ચરણમાં પહોંચ્યા મિત્રો? ચોથા ચરણમાં. ચલો ચોથા ચરણમાં કોણ ધન? તો કે કોસ અને સેક ધન. આ તો કોણ હતા? ટેન એટલે ઋણ. બોલો, છે એકદમ સહેલું મિત્રો. ચાલો એનાથી આગળ 180 પ્લસ થીટા, 180 ડિગ્રી મીન્સ આ 180 ડિગ્રીમાં તમે થીટા એડ કરો ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ઓલ એસ ટી. ટી મીન્સ ટેન અને કોટ હોય તો ધન, બાકી બધા ઋણ. તો ટેન અને કોટ હોય તો ધન. આ તો સાઇન છે એટલે ઋણ. મીન્સ આનો અને આનો જવાબ સેમ ટુ સેમ છે. ચાલો કોસ 180 ડિગ્રી માઇનસ થીટા. ચાલો મિત્રો 180 ડિગ્રીમાંથી તમે થીટા બાદ કરો, ક્યાં પહોંચવાના છો? વિચારો. 180 ડિગ્રી મીન્સ આ, એમાં થીટા બાદ કરવાના છે, મીન્સ બીજું ચરણ. બીજું ચરણ મીન્સ ઓલ એસ. સાઇન અને કોસેક હોય તો ધન. આ તો કોસ હતા માટે ઋણ. બોલો, છે એકદમ સહેલું. ચાલો એનાથી આગળ 2 પાઈમાંથી થીટા બાદ કરવાના. 2 પાઈ ક્યાં આવે મિત્રો? બેકી પાઈ બધા જ અહીંયા ધન એક્સ અક્ષ પર આવે. 2 પાઈમાં થીટા બાદ કરવાનો. થીટા બાદ કરો, બાદ કરો એટલે નીચે આવશો. નીચે આવશો એટલે ચોથું ચરણ ઓલ એસ ટી સી. કોસ અને સેક હોય તો ધન, સેક જ હતા માટે ધન. બોલો રેડી મિત્રો? ચાલો એનાથી આગળ 7 પાઈ. ચલો યાદ કરો 7 પાઈ ક્યાં આવે? બધા એકી પાઈ ક્યાં આવે? ઋણ એક્સ અક્ષ પર. 7 પાઈમાં માઇનસ કરવાનું છે, મીન્સ બીજું ચરણ ઓલ એસ. સાઇન અને કોસેક હોય તો ધન. આ તો કોટ હતા માટે ઋણ. મિત્રો 4 પાઈ ક્યાં આવે? 4 પાઈ મીન્સ બેકી પાઈ. બેકી પાઈ અહીંયા આવશે. 4 પાઈમાં તમે થીટા એડ કરો. ચલો 4 પાઈમાં તમે થીટા એડ કરો. 4 પાઈમાં થીટા એડ કરવાના છે. એડ એટલે આમ ચાલશે ને? યસ. 4 પાઈમાં તમે થીટા એડ કરો. તો એડ કર્યું એટલે કયા ચરણમાં પહોંચ્યા? પહેલા ચરણમાં ઓલ ધન એટલે બધા વિધેયો ધન. તો કોઈ પણ હોય ધન. બોલો, છે એકદમ સહેલું. પણ મિત્રો આ નિયમ માત્ર કોના માટે છે એ તમને એક વખત ફરીથી ક્લિયર કરી દઉં કે જે આ જે થીટાની આગળનો આ જે ખૂણો છે ને મિત્રો, થીટાની આગળનો ખૂણો, થીટાની આગળનો ખૂણો, એ ખૂણો ક્યાં આવેલો છે? એક્સ અક્ષ પર. ધન એક્સ અક્ષ પર હોય તોય ભલે અને ઋણ એક્સ અક્ષ પર હોય તો પણ ભલે. જો ખૂણો એક્સ અક્ષ પરનો હોય તો જે વિધેય હોય ને એ જ વિધેય આવે. જે વિધેય હોય ને એ જ વિધેય આવે. જે વિધેય હોય ને એ જ વિધેય આવે. પણ જો ખૂણો વાય અક્ષ પર હોય તો શું થાય? ચાલો હવે એ જોઈએ. આ થોડું અહીંયા રાખું છું એટલે તમને દેખાય. બરાબર છે? ઓકે, અહીંયા હું તમને સમજાવું છું કે હવે જો ખૂણો વાય અક્ષ પર હશે તો શું થશે?
ચાલો ખૂણો વાયક્ષ પર લઈએ મિત્રો. એના હું પેલી કેટલાક રકમો લખી દઉં છું મિત્રો. પહેલી જ રકમ માનો કે હું લખું છું કે ભાઈ સાઇન π/2 પ્લસ થીટા, પછી લખું છું કોસ 3π/2 માઇનસ થીટા, પછી લખું છું tan 7π/2 માઇનસ થીટા, પછી લખું છું કોટ 5π/2 પ્લસ થીટા, પછી લખું છું સેક π/2 માઇનસ થીટા, પછી લખું છું કોસેક 3π/2 પ્લસ થીટા. આટલી વસ્તુ હું લખું છું. મિત્રો આગળની રકમો જે હતી એમાં તમે થીટા સિવાયનો જો તમે ખૂણો જુઓ મિત્રો, થીટા સિવાયનો ખૂણો, તો થીટા સિવાયનો ખૂણો જે હતો એ એક્સ અક્ષ પર આવેલા ખૂણાઓ હતા. હવે તમે થીટા સિવાયનો જે ખૂણો છે એ કયો છે જુઓ તો. બધા જ π/2, 3π/2, 7π/2, 5π/2, π/2, 3π/2 તમે બધા જાણો છો કે આ જે ખૂણાઓ છે એ ક્યાં આવેલા છે? વાય અક્ષ પર. જો ખૂણાઓ વાય અક્ષ પર આવે તો હવે આ વિધેય છે એ જ વિધેય અહીંયા નહીં આવે મિત્રો, તો વિધેય બદલાઈ જશે. વિધેય બદલાઈ જશે. કઈ રીતે બદલાઈ જશે એનું પરિવર્તન હું તમને કહું. તો જો વિધેય સાઇન હોય તો થઈ જશે કોસ, અને કોસ હોય તો થઈ જશે સાઇન. સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય. આ ધ્યાન રાખજો મિત્રો. કઈ રીતે હમણાં સમજાવું છું. ટેન હોય તો એની જગ્યા પર કોટ બની જશે, કોટ હોય તો એની જગ્યા પર ટેન બની જશે. સેક હોય તો એની જગ્યા પર કોસેક બની જશે, અને કોસેક હોય તો એના બદલે સેક બની જશે. મિત્રો આ રીતનું પરિવર્તન થશે. સાઇનનું થઈ જશે કોસ, કોસનું થઈ જશે સાઇન, ટેનનું થઈ જશે કોટ, કોટનું થઈ જશે ટેન, સેકનું થઈ જશે કોસેક, અને કોસેકનું થઈ જશે સેક. આ રીતનું મિત્રો પરિવર્તન થશે. કઈ રીતે ચાલો જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે મિત્રો, ખાલી ધ્યાનથી જુઓ. ચાલો આવું ક્યારે થાય ફરીથી સ્પષ્ટતા કરું છું કે જે થીટા સિવાયનો જે ખૂણો છે એ વાય અક્ષ પર આવેલો હોય ત્યારે આવા પરિવર્તનો થાય છે. આપણે આગળના ટોપિકમાં જોયું કે ખૂણાઓ એક્સ અક્ષ પરના હતા તો વિધેય નહોતું બદલાનું. સાઇન હતી રકમમાં તો સામેની બાજુ પણ સાઇન હતા, કોસ તો કોસ, આ રીતે હતું મિત્રો. તો અહીંયા આપણે જોઈશું કે સાઇન છે તો હમણાં મેં તમને કીધું કે સાઇન હોય તો શું થઈ જાય? કોસ. એટલે અહીંયા વિધેય તો કોસ બની જશે અને ખૂણો એને થીટા મળશે, કોસ થીટા. કોસ છે તો એનું બની જશે સાઇન અને એને ખૂણો મળશે થીટા. ટેન છે તો જોઈ લો ટેનનું શું થાય છે મિત્રો? કોટ. તો કોટ અને એને ખૂણો મળશે થીટા. કોટ છે તો કોટનું શું થાય છે? ટેન થાય છે, તો ટેન અને એને મળશે ખૂણો થીટા. સેકનું થઈ જશે કોસેક, તો સેકનું થઈ જશે કોસેક. કોસેકનું થઈ જશે સેક, તો કોસેકનું થઈ જશે સેક મિત્રો. એને ખૂણો મળશે થીટા. મિત્રો ફરીથી સ્પષ્ટતા કરું છું, થીટા કોણ છે? તો કે 0 અને π/2ની વચ્ચે આવેલો ખૂણો, 0 અને 90 ડિગ્રીની વચ્ચે આવેલો ખૂણો. રાઈટ મિત્રો? ચાલો હવે અહીં જોવો બધા. તો સાઇન π/2 પ્લસ થીટાનો મારે જવાબ જોતો છે. આનો જવાબ કોના જેટલો થાય? તો કોસ થીટા જેટલો થાય. પણ મિત્રો આમાં પણ હજી એક વસ્તુ બાકી છે, નિશાની. શું બાકી છે? નિશાની. દરેકમાં નિશાની બાકી છે. બે જ વસ્તુ મિત્રો વિચાર કરવાનો હોય કે વિધેય બદલાઈ જશે આ રીતે કે વિધેય નહીં બદલાય આ રીતે. તો એ યાદ રાખવું તો એકદમ સહેલું થઈ ગયું કે વિધેય ક્યારે બદલાય, ક્યારે બદલાય? તો કે થીટાની સાથેનો જે ખૂણો છે એ ખૂણો વાય અક્ષ પરનો હોય તો વિધેય બદલાય, અને થીટાની સાથેનો ખૂણો જો એક્સ અક્ષ પરનો હોય તો વિધેય જે છે એનું એ જ રહે, વિધેય ના બદલાય. એટલે એક વસ્તુ તમારે એ વિચારવાની છે કે વિધેય બદલાશે કે નહીં બદલાય, અને બીજી વસ્તુ તમારે એ જોવાની છે કે આગળ નિશાની હું પ્લસની મૂકું કે માઇનસની મૂકું, એ વિચારવાનું છે. ચાલો હવે આમાં વિધેય બદલાય કે નહીં તો તમને ખ્યાલ આવી ગયો. હવે વાત આવી નિશાનીની. ચાલો નિશાનીનો વિચાર કરીએ તો સેમ જે આમાં વિચાર્યું હતું એ જ વસ્તુ આમાં વિચારવાની છે મિત્રો. ચલો તમે π/2માં થીટા ઉમેરો, એમ કહે છે તમે π/2માં થીટા ઉમેરો તો વિચાર કરો. ચાલો આપણી સામે એકમ વર્તુળ છે જ, π/2 મીન્સ અહીંયા,
π/2 માં તમારે થીટા ઉમેરવાનો છે, તો π/2 માં કંઈક પ્લસ કરવાનું છે. π/2 માં પ્લસ કરવું હોય તો બીજું ચરણ થાય, અને બીજા ચરણમાં તમે પહોંચો તો બીજા ચરણમાં ઓલ એસ મીન્સ સાઇન અને કોસેક હોય ને તો ધન. કોણ હોય તો ધન, સાઇન અને કોસેક. આવો પ્રશ્ન એ થશે કે આ જોવાનું કે આ જોવાનું. તો મિત્રો રકમ જોવાની, જવાબ નહીં જોવાનો. અહીંયા શું આવ્યું તે નથી જોવાનું, શું હતું ને તે જોવાનું છે. તો સાઇન હતા અને સાઇન હોય તો એ ધન આવશે, મીન્સ અહીંયા ધન આવશે. જોજો આમાં કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચાલો એ જ રીતે અહીંયાની વાત કરીએ આપણે. 3π/2 માંથી થીટા બાદ કરવાના કહે છે, તો 3π/2 માંથી તમે થીટા બાદ કરો મિત્રો. ચાલો 3π/2 મીન્સ અહીંયા થીટા બાદ કરો એટલે આ બાજુની સાઈડ. જોજો ફરીથી કહું છું, એડ કરો તો વિષમઘડી દિશા, બાદ કરો તો સમઘડી દિશા. ઓકે, તો અત્યારે તમે 3π/2 માંથી થીટા બાદ કરો છો મતલબ કે કઈ દિશા, સમઘડી દિશા. ઓકે, 3π/2 માંથી તમે થીટા બાદ કરો છો મતલબ કે તમે અહીંયા પહોંચો છો મતલબ કે tan અને cot બે હોય તો ધન. આ કોણ હતા, કોસ હતા, એટલે ઋણ. બોલો સમજાય છે મિત્રો? ચાલો એનાથી આગળ વધીએ તો 7π/2. ચાલો 7π/2 ક્યાં આવશે, જોડિયા 7π/2. 7π/2 માંથી થીટા બાદ કરવાના છે, તો 7π/2 માંથી થીટા બાદ કરવાના છે મતલબ ફરીથી ત્રીજું ચરણ ઓલ એસ ટી. tan હોય તો ધન મતલબ કે tan અને cot હોય તો ધન. આ કોણ હતા, tan મતલબ કે ધન. સમજાય છે મિત્રો? જો ફરીથી તમને કહી દઉં છું, તમે ચાહે સમઘડીમાં વિચારો કે વિષમઘડીમાં વિચારો, પહેલું ચરણ આ જ બનશે, બીજું આ જ બનશે, ત્રીજું આ જ બનશે ને ચોથું આ જ બનશે. ઓલેસટીસી પણ ઓલવેઝ એમને એમ જ રહેશે, ઓલેસટીસી પણ નહીં બદલાય. ઓકે, ચાલો અહીંયા આવી જઈએ. કોટ 5π/2 મિત્રો, 5π/2 ક્યાં છે, અહીંયા છે. એમાં તમારે થીટા ઉમેરવાના છે, ઉમેરો છો મતલબ અહીંયા આવો છો. સાઇન અને કોસેક હોય તો ધન, તો સાઇન અને કોસેક હોય તો ધન. આ તો કોટ હતા એટલે ઋણ. ચાલો π/2 માંથી થીટા બાદ કરવાના છે, π/2 માંથી થીટા બાદ કરવાના છે. પહેલું ચરણ, પહેલા ચરણમાં ઓલ ધન, કોઈ પણ હોય ધન. 3π/2 પ્લસ થીટા મિત્રો, 3π/2 મીન્સ અહીંયા, એમાં તમે પ્લસ કરો છો તો તમે અહીંયા પહોંચો છો મિત્રો. ચોથું ચરણ ઓલ એસ ટી સી, કોસ અને સેક હોય તો ધન. આ કોણ હતું, કોસેક હતા. કોસ અને સેક હોય તો ધન. આ કોણ હતા, કોસેક, એટલે ઋણ. સેક અહીંયા છે પણ શું આવે છે એ મહત્વનું નથી મિત્રો, રકમમાં શું હતું એ મહત્વનું છે. તો મિત્રો આ ટોપિકમાં બે જ બાબતનું ધ્યાન રાખવાનું છે તમારે. બંને ટોપિક ફરીથી એક વખત રિવાઇઝ કરીએ, બહુ જ સિમ્પલ નિયમો છે. ફરીથી એકવાર રિવાઇઝ કરીએ મિત્રો. તમારે બે જ બાબતો ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ થીટા સાથેનો જે ખૂણો છે, થીટા સાથેનો ખૂણો એ એક્સ અક્ષ પર હશે તો વિધેય નથી બદલવાનું. જો પાઈ, 0, 180 ડિગ્રી, 180 ડિગ્રી, 2π, 7π, 4π બધા ક્યાં આવેલા હતા, એક્સ અક્ષ પર. તો જો વિધેય ન બદલાનું. સાઇન હતું સાઇન, કોસ હતું કોસ, tan હતું tan, સાઇન હતું સાઇન, કોસ હતું કોસ, સેક હતું સેક, કોટ હતું કોટ, કોસેક હતું કોસેક. વિધેય બદલાતું નથી. વિધેય નથી બદલાતું તો સાઇન થીટા, કોસ થીટા, tan થીટા, સાઇન થીટા આ રીતે લખી દેવાનું છે. રહી વાત માત્ર નિશાનીની, તો નિશાનીની વાત કરીએ તો નિશાની અહીંયાથી નક્કી થશે, પાઈ માઇનસ થીટા. પાઈમાં તમે થીટા બાદ કરો, પાઈ અહીંયા આવે, થીટા બાદ કરો છો તો તમે સમઘડીમાં જાઓ છો. પાઈમાંથી થીટા બાદ કરો, બીજું ચરણ તો ઓલ એસ, સાઇન અને કોસેક હોય તો ધન, તો આ તો સાઇન જ હતા એટલે ધન. આ રીતે બે જ વસ્તુ મિત્રો વિચારવાની છે. પહેલી વસ્તુ એ વિચારવાની કે વિધેય બદલવાનું છે કે નથી બદલવાનું, બે જ બાબત. જો વિધેય બદલવાનું હોય, ક્યારે બદલવાનું હોય વિધેય મને કહો, તો કે થીટા સિવાયનો જે ખૂણો છે એ વાય અક્ષ પર હોય. ક્યાં હોય, વાય અક્ષ પર. મતલબ કે π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 એમ વાય અક્ષ પરનો ખૂણો હોય તો વિધેય બદલવાનું. અને વિધેય કઈ રીતે બદલવાનું બોલો? ચાલો, સાઇન હોય તો કોસ, કોસ હોય તો સાઇન, tan હોય તો કોટ, કોટ હોય તો tan, સેક હોય તો કોસેક, કોસેક હોય તો સેક. આ માઇન્ડમાં ફિક્સ રાખવાનું, પરમેનન્ટ. ખૂબ જ ઉપયોગી છે, વારંવાર જરૂર પડશે મિત્રો. એક્સ અક્ષ પરનું વિધેય, એક્સ અક્ષ પરનો ખૂણો હોય તો વિધેય બદલવાનું નથી, વાય અક્ષ પરનો ખૂણો હોય તો વિધેય બદલવાનું છે. બીજી બાબત માત્ર નિશાનીની છે. નિશાનીવાળું તો એકદમ સહેલું છે, તમને ખ્યાલ જ છે. નિશાનીવાળું નક્કી કઈ રીતે થાય, તો કે આ ખૂણો જોવાનો ક્યાં છે, આ ક્યાં છે એ જોવાનો.
એ જગ્યા ઉપર આપેલું વિધેય ધન છે કે ઋણ એ જોવાનું છે, રકમ જોવાની, જવાબ નથી જોવાનો. આ જ છે દાખલા તરીકે 180માંથી થીટા બાદ કરો. 180 મતલબ અહીંયા એમાં તમે થીટા બાદ કરો તો બીજું ચરણ. બીજા ચરણમાં યાદ કરવાનું ઓલ એસ સાઇન ને કોસેક હોય તો ધન, આ તો કોસ હતા એટલે ઋણ. રાઈટ છે મિત્રો. તો એવી જ રીતે એક વખત આનું પુનરાવર્તન કરી લો તમે કે જો જ્યારે π/2 હોય છે, π/2 હોય છે, π/2 હોય છે, મતલબ કે વાયક્ષ પરનો ખૂણો હોય, વાયક્ષ પરનો, ત્યારે ઓલવેઝ વિધેય બદલાય. સાઇનનું થશે કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક, કોસેકનું સેક. બે બાબત, વિધેય બદલાશે કે નહીં તે જોવાનું છે અને નિશાની જોવાની છે. વિધેય ક્યારે બદલાય? ખૂણો એક્સ અક્ષ પરનો હોય તો વિધેય બદલાય નહીં, ખૂણો વાય અક્ષ પરનો હોય તો જ વિધેય બદલાય. નિશાની કઈ રીતે નક્કી કરવાની? તો કે આ વિચારવાનું કે આ ક્યાં આવેલું છે. આ જે ચરણમાં હોય એ ચરણમાં ઓલેસ્ટીસીનો કોન્સેપ્ટ યાદ કરવાનો કે ભાઈ π/2 પ્લસ થીટા છે. π/2 મીન્સ ઉપર, એમાં થીટા ઉમેરો એટલે વિષમઘડી દિશા. π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ઓલ એસ સાઇન અને કોસેક હોય તો ધન, આ સાઇન જ હતા એટલે ધન. કોણ હતું એ જોવાનું છે, શું આવે છે એ નથી જોવાનું. નિશાની અહીંથી નક્કી નથી થતી, નિશાની અહીંયાથી નક્કી થાય છે. આમાં ખાસ ભૂલો વધારે પડે છે એટલે ખાસ બાબતની કાળજી રાખજો. હજી હું તમને 1-2 એક્ઝામ્પલ આપું છું મિત્રો. ચલો આપણે હવે બંને પ્રકારના મિક્સ 2-3 દાખલા લઈએ એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે. ચલો એકમ વર્તુળ પણ નથી આપણી પાસે એવું સમજો તમે. હવે આપણે મૌખિક વિચારવાનું છે. કોઈ રકમ આપણી સામે આવે એટલે એકમ વર્તુળ આખું યાદ આવવું જોઈએ, ઓલેસ્ટીસી યાદ આવવું જોઈએ, ક્યાં કયો ખૂણો છે તે યાદ આવવું જોઈએ. ચાલો હું એક રકમ લખું છું, તમે શાંતિથી વિચારજો. હું 3-4 રકમો અહીં લખી દઉં છું, તમે એનો જવાબો મનન કરો, પછી આપણે એના જવાબોની ચર્ચા કરીએ મિત્રો. 10 90 ડિગ્રી પ્લસ થીટા સાઇન 3π માઇનસ થીટા cos 8π પ્લસ થીટા sec 270 ડિગ્રી પ્લસ થીટા cot 100π પ્લસ થીટા cosec 11π/2 માઇનસ થીટા. ચાલો આનો વિચાર કરીએ મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન. આટલા દાખલા જો તમે વ્યવસ્થિત સમજી લેશો તો તમારું કામ થઈ જશે. બે જ બાબતનો વિચાર કરવાનો. પહેલું એ વિચારવાનું કે વિધેય બદલાશે કે નહીં બદલાય. ચાલો 90 ડિગ્રી બદલાશે કે નહીં બદલાય તો તરત વિચારવાનું 90 ડિગ્રી ઉપરની બાજુ ધન વાયક્ષ ઉપર, તો વાયક્ષ પરનો ખૂણો હોય તો વિધેય બદલાય. તો 10 નું શું થાય? બોલો 10 નું શું થાય? તો કે કોટ થીટા. રેડી? ચાલો 3π ક્યાં આવે મિત્રો? 3π બધા એકી પાય ધન એક્સ અક્ષ પર આવે મિત્રો, સોરી ઋણ એક્સ અક્ષ પર આવે મિત્રો, એક્સ અક્ષ પર આવે ટૂંકમાં. તો એક્સ અક્ષ પર આવે તો વિધેય બદલાતું નથી એટલે સાઇન થીટા. ચાલો 8π મીન્સ બેકી પાય ક્યાં આવે? તો કે ધન એક્સ અક્ષ પર, ધન એક્સ અક્ષ પર આવે તો વિધેય બદલાતું નથી મીન્સ કોસ થીટા. ચાલો 270 ડિગ્રી 270 અંશ યાદ કરો, 0 90 180 270 એટલે વાયક્ષ પર હોય તો વિધેય બદલાય. સેકનું શું થાય? યાદ કરો, સેકનું થાય કોસેક, અહીંયા બનશે કોસેક થીટા. ચલો 100π મિત્રો, 100π ક્યાં આવે? 100π એટલે બેકી પાય એટલે ધન એક્સ અક્ષ પર, વિધેય નો બદલાય કોટ થીટા. ચલો 11π/2 ક્યાં આવે? યાદ કરો, π/2 નીચે આવે, સોરી ઉપર આવે, 3π/2 નીચે આવે, 5π/2 7π/2. જો આ રીતે પણ હોય π/2 3π/2 5π/2 7π/2 9π/2 11π/2 એટલે 11π/2 નીચેની બાજુ આવશે એટલે વિધેય બદલાય. તો વિધેય બદલાય તો કોસેકનું શું થાય મિત્રો? તો કે સેક, એટલે અહીંયા બનશે સેક થીટા. બોલો રેડી મિત્રો? ચાલો હવે માત્ર રહી વાત નિશાની. ચલો 90 ડિગ્રીમાં થીટા એડ કરવાનું કે છે. હવે આખું એકમ વર્તુળ દેખાવું જોઈએ. 90 ડિગ્રી મીન્સ ઉપર, એમાં થીટા ઉમેરવાના. ઉમેરો એટલે વિષમઘડી એટલે આ બાજુ, એટલે બીજું ચરણ એટલે ઓલ એસ. એસ મીન્સ સાઇન અને કોસેક. સાઇન અને કોસેક હોય તો ધન, આ તો 10 હતા એટલે ઋણ. બોલો આનો જવાબ થઈ ગયો. ચાલો અહીંયા આવી જાઓ.
3 પાઈ માઇનસ થીટા, ચલો 3 પાઈ ક્યાં આવે યાદ કરો, 3 પાઈ મીન્સ અહીંયા, એમાંથી માઇનસ કરો એટલે સમઘડી, 3 પાઈ માઇનસ થીટા મીન્સ ફરીથી બીજું ચરણ મીન્સ ઓલ એસ, સાઇન અને કોસેક હોય તો ધન, આ સાઇન હતા માટે ધન જ, ધન હોય તો તમે ન કરો તો પણ ચાલે. ચલો 8 પાઈ પ્લસ, ચલો 8 પાઈ મીન્સ આ બાજુની સાઈડ, એમાં પ્લસ કરો એટલે પહેલું ચરણ મીન્સ ઓલ આર પોઝિટિવ, કોઈ પણ હોય ધન જ. 270 મીન્સ ઋણ વાય અક્ષ, એમાં તમે પ્લસ કરો એટલે તમે કયા ચરણમાં પહોંચી ગયા, ચોથા ચરણમાં ઓલ એસ ટી સી, કોસ અને સેક હોય તો ધન, તો સેક જ તો મતલબ ધન. 100 પાઈ મિત્રો, 100 પાઈ અહીંયા, 100 પાઈમાં પ્લસ કરો પહેલા ચરણમાં ઓલ આર પોઝિટિવ, બધા ધન. ચલો 11 પાઈ બાય 2 ક્યાં હતા યાદ કરો, નીચે. કેમ, પહેલું કોણ હોય નીચે 3 પાઈ બાય 2, પછી કોણ હોય 7 પાઈ બાય 2, પછી કોણ હોય 11 પાઈ બાય 2. તો 11 પાઈ બાય 2 માં માઇનસ કરવાના છે, માઇનસ કરો એટલે ઓલ એસ ટી, 10 હોય તો ધન, 10 અને કોટ હોય તો ધન, આ તો કોસેક હતા એટલે ઋણ છે. એકદમ ઇઝી મિત્રો.